અંકલેશ્વરના સુકાવલી વિસ્તારમાં આવેલી નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. વર્ષોથી દુર્ગંધ, પ્રદૂષણ અને કચરાના ઢગલાની પરેશાન સ્થાનિક રહેવાસીઓ હવે ધીરજનો અંત આવ્યો હોય એમ લાગી રહ્યું છે. ડમ્પિંગ સાઇટમાંથી ફેલાતી અસંખ્ય દુર્ગંધના કારણે લોકોને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી રહી હોવાનું સ્થાનિકોનું કહેવું છે. અનેક વખત નગરપાલિકા સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવતું નથી. પરિણામે આજે સ્થાનિક રહેવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ડમ્પિંગ સાઇટ બંધ કરાવવાની ઉગ્ર માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ ડમ્પિંગ સાઇટ પર વૈજ્ઞાનિક પદ્ધતિથી કચરાનો નિકાલ કરવામાં આવતો નથી, જેના કારણે સતત દુર્ગંધ ફેલાઈ રહી છે. આસપાસના વિસ્તારોમાં રહેતા બાળકો, વૃદ્ધો અને મહિલાઓને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દુર્ગંધને કારણે ઘરની બારીઓ અને દરવાજા બંધ રાખવાની ફરજ પડે છે, તો બીજી તરફ આરોગ્ય પર ગંભીર અસર રહી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. વિરોધ દરમિયાન સ્થાનિકોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે વર્ષોથી માત્ર આશ્વાસન આપવામાં આવતું, પરંતુ આ વાસ્તવિક કામગીરી થતી નથી. જો નગરપાલિકા તાત્કાલિક અસરથી યોગ્ય અને કાયમી નિરાકરણ નહીં લાવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. હાલ સમગ્ર મામલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે નગરપાલિકાના લોકોથી આ ગંભીર સમસ્યાની કેટલી ગંભીરતાથી લે છે અને ક્યારે સુધીમાં યોગ્ય કાર્યવાહી કરીને ડમ્પિંગ સાઇટના વિવાદનો અંત લાવે છે. 10 વર્ષથી અહીંયા બહુ પ્રોબ્લેમ થાય છે. એના માટે સુકાવલી હટાવો. બહુ પબ્લિકને તકલીફ થાય છે. જવા આવવામાં ગંદકી બહુ છે ને વિસ્તારમાં બહુ વાસ બી મારે છે. શિયાળો, ઉનાળો, ચોમાસું ઘરમાં બી રહેવાતું નથી. બહુ ગંદકી આવે છે. સવારમાં છોકરાઓ સ્કૂલ જવાના ટાઈમ પર બી રસ્તા ખોદી કાઢેલા છે. જવાનું કંઈથી સવારમાં છોકરાઓને બી પ્રોબ્લેમ થાય છે. કેમ કરવાનું, કેમ રહેવાનું. આપણા 8 નંબર વોર્ડ લાગે છે. ગ્રીન પાર્ક સરસ્વતી સોસાયટી ને બહુ કચરા પેટીનો બહુ ગંદકી છે. સાધન બધા ખુલ્લા લઈને જાય છે. આ લોકો અમે અગાડી રજૂઆત બહુ વાર કરી છે. આ લોકો કશું સાંભળતા નથી. આ લોકો કોઈ એક્શન લેતા નથી. હવે અમારે શું કરવાનું? અમને સહકાર જોઈએ છે કે શું કરવાનું. અંકલેશ્વર નગરપાલિકાની હદ વિસ્તારમાં વોર્ડ નંબર 8ની હદ વિસ્તારમાં આવેલી સુકાવલી ડમ્પિંગ સાઇટને આજુબાજુ વિસ્તારના લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. કેમ કે અંકલેશ્વર નગરપાલિકાની આ ડમ્પિંગ સાઇટ તમે જોઈ રહ્યા છો કે એનું પાણી એટલું ખરાબ બહાર નીકળે છે કે માણસથી થોભાય એવી કન્ડિશન નથી. અને આજુબાજુના સોસાયટીના જે રહીશો છે એ લોકોના ત્યાં બીમારીનો ઘેર ફાટી નીકળ્યો છે. કેટલા લોકો બીમાર છે. નગરપાલિકાને વારવાર અમે રજૂઆત કરીએ તો પણ આ લોકો વૈકલ્પિક નિકાલ કરતા નથી. આ પાણીનું ઉનાળાના 4 મહિનામાં ધુમાડા અને ચોમાસામાં આ પાણીનું ગંદુ પાણીનું નિકાલ આ લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. મારું તો એવું કહેવું છે નગરપાલિકાને કે આ વિસ્તારના લોકોને તમે એક કામ કરો, ઝેર આપીને મારી નાખો, તો પછી એનું કંઈ વૈકલ્પિક નિકાલ લાવો. અમને 15 વર્ષથી હું અહીંયાનો કાઉન્સિલર છું. દર વખતે હું રજૂઆત કરીને લડીને જ કામ કરાવું છું. અહીંયાના હાલની પરિસ્થિતિ તમે અહીંયા જોઈ શકો છો કે કેવી પરિસ્થિતિ છે. એકલી માખો અને આખા 12 ગામના જવાનો રસ્તો છે. આ 12 ગામના જવાનો આંબોલી બોયદાનો રસ્તો. આજુબાજુના ગામના લોકો પણ હેરાન છે આ પાણીથી. બરાબર. આ લોકો જે સુકાવલીના ટ્રેક્ટર જે ભરીને લાવે છે ને એ લોકો એને બી ઢાંકવાની એ હોય છે. જોઈ લો તમે, ખુલ્લા ટ્રેક્ટરો લઈને આવે છે. ડોર ટુ ડોરની ગાડીઓની બી કોઈ વ્યવસ્થિત વ્યવસ્થા નથી. અનગઢ વહીવટના કારણે અધિકારીઓ અને પદ અધિકારીઓની અનગઢ વહીવટના કારણે આ બધું સુકાવલીમાં દ્રશ્ય દેખાઈ રહ્યા છે. સરકારમાંથી લાખો રૂપિયાની ગ્રાન્ટ આવે છે તો પણ આ પરિસ્થિતિ છે. આવનાર સમયમાં જો નિકાલ નહીં આવે તો અમે આજથી જ અનશન પર બેસી ગયા છે. આ બધા લોકો અહીંયાથી હટવાના નથી. જ્યાં સુધી એનો નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે અહીંયાથી હટવાના નથી. ભાઈ, એ ખાલી જીસીબીથી ખોતરીને ખાલી રસ્તો કરી દીધો. અહીંયા સુધી સાઈડ સુધી ડ્રેનેજ લાઈન આવી ગયેલી છે. તો એમનામાં આવડત હોય ને તો મોટો પાઇપ લાગીને આ ડ્રેનેજ લાઈનમાં હમણાં ટેમ્પરરી કરી શકે છે. તો પણ આ લોકો કરતા નથી. ડ્રેનેજ લાઈન લાયકાને બી લગભગ વર્ષ થઈ ગયો છે.